નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે સમયાંતરે મળતા રહીએ છીએ. એ શ્રેણીના 82મા એપિસોડમાં મિત્રો આજે આપની સમક્ષ એક વિશેષ ચર્ચા વાર્ષિક હયાતી ખરાઈના સંદર્ભમાં કરવી છે. મિત્રો આપ જાણો છો તે મુજબ આપણી આ શ્રેણી હવે માત્ર આપણા પ્રશ્નો પૂરતી સીમિત રહેવાને બદલે પેન્શનના સંદર્ભમાં કોઈ અગત્યની જાણકારી હોય, વિશેષ માહિતી આપવાની હોય, વિશેષ કોઈ સમાચારો હોય તો આપણે મળતા રહીએ છીએ. એ મુજબ આજે આપણે આ બાબતે એક વિશેષ ચર્ચા કરવી છે, વાર્ષિક હયાતી ખરાઈ. મિત્રો જે લોકો જૂના પેન્શનરો છે એમની જાણકારી છે એ મુજબ રાજ્ય સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટેની વાર્ષિક હયાતી ખરાઈ માટેના નિયત કરાયેલા માસ મે, જૂન અને જુલાઈ આ 3 માસ નક્કી કરેલા છે. અને ચાલુ માસ મે માસ ચાલુ છે એટલે આપણને ખબર છે કે આ માસથી આપણી વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની અવધિ શરૂ થઈ ગઈ છે. તો આ બાબતે થોડી આપણે એક અગત્યની માહિતીઓ જે વાર્ષિક હયાતી ખરાઈ કરતી વખતે કયા કયા પ્રકારની પદ્ધતિઓ હાલમાં માન્ય પદ્ધતિઓ છે અને આવી વાર્ષિક હયાતી ખરાઈ કરતી વખતે આપણે પેન્શનર દ્વારા શું કાળજી રાખવાની છે એ અંગેની આપણે આજે ચર્ચા કરવી છે. મિત્રો તો સૌથી પહેલી વાત તો વાર્ષિક હયાતી ખરાઈ કોના માટે લાગુ પડે છે આ સમજી લેવું છે. ઘણા બધા પેન્શનર મિત્રોને આ બાબતે પણ થોડી મૂંઝવણ હોય, અવઢવ હોય અથવા તો કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે જે લોકો એવું માને છે કે અગાઉ ગયા વર્ષે જે માસમાં હયાતી ખરાઈ કરેલી હોય એને 1 વર્ષ પૂરું થાય પછી હયાતી ખરાઈ કરવાની છે. તો એવું નથી મિત્રો, બરાબર સમજી લેવું છે. ગયા વર્ષમાં આપની જો આપ નવા પેન્શનર બનેલા હોવ અથવા તો આપનું પેન્શન ચાલુ હોય અને આપણે વાર્ષિક હયાતીની ખરાઈ ગયા વર્ષમાં ગમે ત્યારે જ્યારે પણ તમે ભૂલી ગયા હો અને પછીથી કરેલી હોય ને તમારું પેન્શન અટવાયેલું હોય ને પછી કરેલી હોય તો પણ બરાબર સમજી લેવું છે. તમે નવા પેન્શનર છો અથવા તો જૂના પેન્શનર છો, તમારી ગત વર્ષની વાર્ષિક હયાતી ખરાઈને 1 વર્ષ પૂરું થયેલું હોય એવું જરૂરી નથી. જો તમે નવા પેન્શનર હોવ અથવા તો તમે ગયા વર્ષે જ્યારે પણ હયાતીની ખરાઈ કરેલી હોય પરંતુ 30મી એપ્રિલ 2025 પહેલાં જો તમે તિજોરી અધિકારી સમક્ષ નવા પેન્શન માટે ઉપસ્થિત થયેલા હોવ અથવા તો જૂનું પેન્શન ચાલુ હોય અને વાર્ષિક હયાતીની ખરાઈ બાકી હોય ને ગયા વર્ષે 30મી એપ્રિલ 2025 પહેલાં કરેલી હોય તો પણ બરાબર સમજી લેવું છે. વાર્ષિક હયાતી ખરાઈ માટે 1 વર્ષ પૂરું થયેલું એવું જરૂરી નથી. મે માસથી તમારી વાર્ષિક હયાતી ખરાઈ કરવાની છે એટલે ખાસ યાદ રાખવું છે કે પહેલાં ગમે ત્યારે વાર્ષિક હયાતી ખરાઈ થયેલી હોય, આમ છતાં પણ 1 મે પછી તમારે આ વાર્ષિક હયાતી ખરાઈ કરવાની થાય છે. ખાસ કરીને નવા પેન્શનર મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખે. ઘણા લોકો એવું માને કે હજી તો મારું પેન્શન 2 મહિના, 3 મહિના, 4 મહિનાથી શરૂ થયેલું છે એટલે હવે કંઈ મારે આ વર્ષમાં વાર્ષિક હયાતી ખરાઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એવું નથી મિત્રો, મે માસથી તમારે કરાવવાની જ છે. તો આ એક વાત કયા પેન્શનરો કયા પ્રકારના, એટલે બધા પ્રકારના પેન્શનરો સિવાય કે જે લોકોનું પેન્શન આ 1 મે પછી પેન્શન શરૂ થવાનું એવું યાદ નથી રાખવું, પરંતુ તિજોરી અધિકારી સમક્ષ તમે પ્રથમ ચૂકવણું મેળવવા માટે જો મે માસ એટલે 1 મે 2025 પછી જો ઉપસ્થિત થયેલા હોવ તો તમારે વાર્ષિક હયાતી ખરાઈ આ વર્ષમાં કરાવવાની જરૂર રહેતી નથી. બાકી બધા પેન્શનરોએ વાર્ષિક હયાતી ખરાઈ કરવાની છે. નિયત કરાયેલા માસ બરાબર યાદ રાખવા છે, મે, જૂન અને જુલાઈ. જો તમે આ 3 માસ દરમિયાન વાર્ષિક હયાતી ખરાઈ નહીં કરાવો તો તમારું ઓગસ્ટ 2025ના માસથી પેન્શન તિજોરી અધિકારી અટકાવશે. બરાબર સમજો, બંધ કરવાનો પ્રશ્ન નથી, અટકાવશે. પછી તમે ફરીથી પાછું વાર્ષિક હયાતી ખરાઈ જે નિયત કાર્ય પદ્ધતિ છે એ અમલમાં મૂકી અને વાર્ષિક હયાતી ખરાઈ કરશો એટલે ફરીથી પાછું બધું પેન્શન એકસાથે જેટલું પેન્શન અટકાવેલું હોય એ બધું મળી જશે. આ ખાસ કાળજી રાખવી છે. વાર્ષિક હયાતી ખરાઈ કોને કરવાની છે અને ક્યાં સુધીની સમય મર્યાદા છે, કારણ કે અત્યારના એવું છે કે ઘણા બધા વિવિધ પ્રકારના પેન્શનરો કેન્દ્ર સરકારશ્રીના છે અથવા રેલવે બોર્ડના પેન્શનરો છે
અથવા તો સૈન્યને લગતા જે સંરક્ષણ દળને લગતા પેન્શનરો છે, પોસ્ટ ડિપાર્ટમેન્ટના પેન્શન, બધા લોકો માટે વાર્ષિક હયાતી ખરાઈ માટેના અલગ અલગ માસ નિયત કરાયેલા છે. એટલે ખાસ કાળજી રાખવી છે. જો તમે રાજ્ય સરકારશ્રીના નિવૃત્ત કર્મચારી પેન્શનરો છો તો તમારે આ મે, જૂન અને જુલાઈ 3 માસમાં હયાતી ખરાઈ કરવાની છે. હવે આપણે બીજી વાત કરવી છે વાર્ષિક હયાતી ખરાઈ માટેની જે માન્ય પદ્ધતિઓ સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલી છે, કઈ કઈ પદ્ધતિ છે અને એમાં શું કાળજી રાખવાની છે એ બાબતે આપણે ચર્ચા કરવી છે. મિત્રો, તો સૌથી પહેલી વાત, સૌથી અગત્યની જે માન્ય પદ્ધતિ છે, આ અત્યાર સુધી ચાલે છે એવી જ પદ્ધતિ હજી પણ ચાલુ છે. એવી આપણે જે મોટાભાગના પેન્શનરો જે આ પદ્ધતિ અપનાવીએ છીએ, બેંકમાં જઈ અને રૂબરૂ જઈ અને હયાતી ખરાઈ કરીએ છીએ. મિત્રો, તો તમે જે બેંકમાંથી તમારું માસિક પેન્શન મેળવતા હો, આ બેંકમાં જઈ તમારે ત્યાં બેંકના અધિકૃત અધિકારીને મળી અને આ સમય દરમિયાન, આ સમય એટલે મે, જૂન, જુલાઈમાંથી ગમે ત્યારે તમે જઈ શકો છો. ત્યાં જઈ અને તમારે વાર્ષિક હયાતી ખરાઈ માટે રજૂઆત કરવાની છે. તિજોરી અધિકારી દ્વારા નિયત કરાયેલા તમારા વાર્ષિક હયાતી ખરાઈ માટેના ફોર્મ્સ, આ ફોર્મ્સ જરૂરી નથી કે છૂટું ફોર્મ જ તમને સહી કરવા માટે આપે, એનું બાઇન્ડ કરેલી બુકલેટ હોય અથવા તો અલગ ફોર્મ પણ હોય, એ ફોર્મમાં તમારે સહી કરવાની છે. આ સહી કરતાં પહેલાં બરાબર સમજી લેવું છે કે જરા જોઈ લેજો કે તમારા નામવાળું જ આ ફોર્મ છે કે કેમ. કારણ કે તિજોરી અધિકારીએ તમારા નામ, પીપીઓ નંબર, બેંકનું નામ, શાખાનું નામ, ખાતા નંબર સાથેની બધી પ્રિન્ટ કરેલી માહિતી સાથેનું આ ફોર્મ સંબંધિત બેંક અધિકારીને મોકલેલા છે. એ ફોર્મમાં તમારે 4 જગ્યાએ સહી કરવી છે. ઘણા બધા પેન્શનર મિત્રો એવું કે ભાઈ 4 જગ્યાએ સહી શું કામ? તો આ બરાબર સમજી લેવું છે. આ નિયત કરાયેલું ફોર્મ છે, એમાં પહેલી સહી છે તમે આજની તારીખે જીવિત છો એ અંગેની સહી છે. બીજી સહી તમે અન્ય કોઈ સરકારી સેવામાં પુનઃ નિયુક્ત પામેલા નથી એ અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે. ત્રીજી સહી છે એ તમે જો કુટુંબ પેન્શનર છો તો તમે પુનઃલગ્ન નથી કર્યા એ અંગેનું પ્રમાણપત્ર છે. અને ચોથી સહી છે એ તમારી આજની જન્મ તારીખ આ છે જે બરાબર છે. એવી 4 પ્રકારની સહીઓ છે. જો તમે કુટુંબ પેન્શનર ન હોવ આમ છતાં પણ તમે 4 જગ્યાએ સહી કરી દેવી હિતાવહ છે, ફરજિયાત નથી. 4 જગ્યાએ સહી કરો, જેને બેંક અધિકારી અધિકૃત કરશે. આ સહી કરતી વખતે પણ કાળજી રાખવી છે કે જે પ્રમાણેની નમૂના મુજબની સહી તમે તિજોરી અધિકારી સમક્ષ પ્રથમ ચૂકવણું મેળવતી વખતે જે તમારી પ્રમાણિત કરેલ સહી છે એવી જ સહી ખાસ કરો. બેંકમાં અને તિજોરી કચેરીમાં તમારી સહી સમાન રહે એ પ્રકારની કાળજી રાખવી જરૂરી છે. એટલે જે સહી જે તે વખતે પ્રથમ ચૂકવણું મેળવતી વખતે કરેલી છે એવી જ સહી કરો. થોડો ઘણો ફેરફાર, બરાબર મિત્રો સમજી લેજો, આ ફેરફાર એટલે તમારી આ અવસ્થાને કારણે સમય જતાં થોડુંક તમારા જે અક્ષરમાં ક્યાંક થોડોક ફેરફાર હશે તો ચાલશે. પરંતુ અંગ્રેજી સહી કરેલી હોય તિજોરી કચેરીના રેકોર્ડમાં અને અહીંયા ગુજરાતી કરો અથવા એનાથી ઉલટું, અથવા તો અત્યાર સુધી સહી કરતા હતા અને હવે સહી ન કરી શકો અને અંગૂઠાનું નિશાન કરી અને આ ફોર્મ અધિકૃત કરો તો એ નહીં ચાલે. મિત્રો, જેવી સહી પહેલાં તિજોરી કચેરીમાં કરેલી છે એવી જ સહી કરો. થોડો ઘણો એમાં ફેરફાર તમારી ઉંમરને કારણે કંઈક ફેરફાર થયેલો હોય તો ચાલશે, પણ સાવ અલગ પ્રકારની સહી હશે તો તિજોરી અધિકારી આ સહી માન્ય નહીં રાખે. એટલે સહી કરતી વખતે આટલી કાળજી રાખવી છે, 4 જગ્યાએ સહી કરવી છે. અને જો તમે 2 પેન્શન એટલે કે એક તમારું પોતાનું પેન્શન અને એક તમારા કુટુંબીજનોના અવસાન બાદ કુટુંબ પેન્શન મેળવતા હોવ તો આ 2 પેન્શન જો તમે મેળવતા હોવ તો 2 જુદા જુદા ફોર્મ હશે. આ 2 ફોર્મમાં 4 જગ્યાએ સહી કરવી છે. ઘણી વખત એવું બનતું હોય છે મિત્રો કે તમારું એક જ બેંક એકાઉન્ટમાં 2 પેન્શન જમા થતા હોય, તો આવા સંજોગોમાં બેંક અધિકારી એમ કહેશે કે ભાઈ આમાં સહી કરી દો એટલે 2 માટે તમે જીવિત છો એવું ગણાશે, તો એવું શક્ય નહીં બને મિત્રો. કારણ કે તિજોરી અધિકારી તમારા પીપીઓ નંબર પ્રમાણે જુદું રેકોર્ડ નિભાવે છે. એટલે જો 2 પેન્શન મેળવતા હોવ તો 2 ફોર્મમાં સહી કરવાનું ચૂકતા નહીં. આ ખાસ કાળજી. બીજી વાત,
જો તમે કુટુંબ પેન્શન મેળવો છો તો એ માટેના નિયત કરાયેલા પ્રમાણપત્રો અલગથી તિજોરી અધિકારી સમક્ષ રજૂ કરવાના છે. એ અંગેની વિશેષ જાણકારી આપણે પછીથી આપીશું. અત્યાર પૂરતું આ હયાતી ખરાઈ માટેની જે બાબત છે એ ખાસ કાળજી રાખવી કે જો આ બેંકમાં તમે હયાતી ખરાઈ કરાવો તો આ પ્રમાણે કરવાની છે. બીજી એક હવે નવી પદ્ધતિ અંગે પણ સમજી લેવું છે. પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા હવે રાજ્ય સરકાર શ્રી સાથે જે નક્કી કરાયેલી નીતિ મુજબ તમારે ઘેર આવી અને પોસ્ટમેન તમારો સંપર્ક સાધી અને ઓનલાઈન હયાતી ખરાઈ કરાવી શકશે. આ અંગે જો તમે લાભ મેળવવા માંગતા હો તો તમારે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધવાનો રહે છે. આ પણ એક વ્યવસ્થા અલગથી કરાય. અલબત્ત અત્યાર સુધી આ વ્યવસ્થા હતી જ અને વધારે ઉદાર પ્રમાણે આ નીતિ સરકારની નક્કી કરેલી ને આ એક પદ્ધતિ પણ નક્કી કરેલી છે, એ પણ કરી શકો. ત્રીજી વાત, જો તમે બેંકના અધિકૃત અધિકારીને તમે ત્યાં ન જઈ શકો અને બેંક શાખાનો સંપર્ક સાધશો તો એ પણ તમારે ઘેર આવી અને ઓનલાઈન હયાતી ખરાઈ કરી શકશે. એ માટેનો સામાન્ય ચાર્જ છે એટલો ચાર્જ તમારે ભોગવવાનો રહેશે મિત્રો. તો આ રીતે પણ તમે ઘેર બેઠા વાર્ષિક હયાતીની ખરાઈ કરી શકશો. એનાથી પણ વિશેષ અગત્યની વાત, હવે સરકારશ્રીએ એટલે કે ગુજરાત સરકારશ્રીએ આપ ઓનલાઈન ઘેર બેઠા તમારી મેળે વાર્ષિક હયાતી ખરાઈ કરી શકો એ માટે સરકારશ્રીએ બહુ વિશેષ પ્રકારની જોગવાઈ કરેલી છે અને સરકારશ્રીનો એવો આગ્રહ પણ છે કે આ રીતે તમે ઓનલાઈન હયાતી ખરાઈ કરી શકો. આ માટે માત્ર તમારે તમારા મોબાઈલમાં 2 પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એક છે, આ એપ્લિકેશનનું નામ છે આધાર ફેસ આરડી. આધાર ફેસ આરડી આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પછી બીજી એપ્લિકેશન જીવન પ્રમાણ. આ જીવન પ્રમાણની એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તમારે ઘેર બેઠા તમે તમારા આધાર કાર્ડ લિંક થયેલું હોવાથી તમારા મોબાઈલમાંથી પણ આ પ્રમાણે તમે તમારી મેળે આવી હયાતી ખરાઈ કરાવી શકશો. ક્યાંય જવાની જરૂર નહીં પડે. આ માટે તમારે વિશેષ કંઈ માર્ગદર્શનની જરૂર પડે મિત્રો. ખાસ કરીને પેન્શનર મિત્રો પોતાની વૃદ્ધાવસ્થાને કારણે આ મોબાઈલ ફોન જે એન્ડ્રોઈડ મોબાઈલ છે અથવા તો આઈફોન છે એનાથી થોડા જો એની ઉપયોગ કરવામાં તમને કોઈ તકલીફ પડતી હોય તો તમારા ઘરમાં જે સંતાનો છે જે લોકો આ બાબતથી પરિચિત છે એમને જણાવો અથવા આપને જો ફાવે તો આ અંગેની એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે કરી શકશો. આમાં ક્યાંય પણ મુશ્કેલી પડે તો આપ મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 ઉપર ગમે ત્યારે સંપર્ક સાધી આ અંગેની માર્ગદર્શન મેળવી શકશો મિત્રો. તો આ રીતે પણ તમે કરી શકશો. બેંકમાં પણ જવાની જરૂર નથી. તો આ રીતે પણ થઈ શકે. તો આ એક વધારાની સુવિધા છે. ત્યાર પછી જો તમે કોઈ પણ આ પ્રકારનો કોઈ આવી રીતે તમે આ મેં ઉપર જણાવેલી પદ્ધતિઓમાંથી તમે કોઈ પણ પદ્ધતિ અપનાવીને હયાતી ખરાઈ કરાવી શકતા નથી તો તિજોરી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવાથી, તબીબી પ્રમાણપત્ર સાથે રજૂઆત કરવાથી તિજોરી અધિકારી પણ ઘેર આવી અને તમારી હયાતી ખરાઈ કરાવી શકશે. પરંતુ મિત્રો આટલું સમજી લેવું છે કે તમે જે બેંકમાંથી પેન્શન મેળવો છો આ બેંકમાં જ તમે આ પ્રમાણે જે મેં અગાઉ બેંકની પદ્ધતિવાળી વાત કરી ત્યાં જઈ શકશો. જો તમે તમારું મુખ્ય મથક જ્યાં છે અને ત્યાંથી તમે પેન્શન જમા થાય છે અને બીજા કોઈ સ્થળે છો તો તમે ઘેર બેઠા જીવન પ્રમાણની સાઇટ ઉપરથી કરી શકશો. જો આપ વિદેશમાં વસવાટ કરો છો તો વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટે મિત્રો આ અંગે અલગથી કાર્ય પદ્ધતિ અપનાવવી પડશે. આ અંગે હું ફરીથી પાછો અગાઉ મેં પણ રજૂઆત ગયા વર્ષે પણ કરેલી હતી. આમ છતાં પણ ફરીથી પાછો એક અલગથી રજૂઆત કરી અને જો આપ વિદેશમાં વસો છો અને ગુજરાત સરકારશ્રીના પેન્શનર છો તો એ માટે પણ જે કાર્ય પદ્ધતિ અપનાવી છે એના અંગેની વિગતવાર ચર્ચા હું પછીથી પાછો આ રીતે અહીંયા રજૂ કરીશ. તો આ વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની આજની આ વિશેષ જાણકારી હતી. ઘણા બધા પેન્શનર મિત્રો કદાચ બેંકમાં જઈ અને આ હયાતી ખરાઈ અત્યાર સુધીમાં કરાવી લીધી હોય
તો પણ વાંધો નથી. તો ખાલી આ પ્રમાણે આટલી જાણકારી છે તમારી પાસે એવું રાખો, અને જેને બાકી છે એને આ પ્રમાણેની માહિતી સાથે. અને બીજું ખાસ મિત્રો એક યાદ રાખવું છે, જો આપ બેંકમાં જઈ અને વાર્ષિક હયાતી ખરાઈ કરાવવાની ઈચ્છા રાખો છો તો બેંકમાં જતી વખતે તમારી સાથે આટલા ડોક્યુમેન્ટ સાથે રાખો. એક પહેલું તમારી પાસબુક, બેંક પાસબુક કે જેમાં તમારું પેન્શન જમા થાય છે, આ પાસબુક સાથે રાખો. આધાર કાર્ડ અને પાન કાર્ડની એક નકલ અને ઓરિજિનલ પણ સાથે રાખો. અલબત્ત હયાતી ખરાઈ કરવા માટે જરૂરી નથી, બરાબર સમજી લેજો, ફરજિયાત નથી. પરંતુ ઘણી બધી વખત એવું હોય છે કે બેંકો પણ પોતાના કેવાયસીના જે કામગીરી કરે છે એના સંદર્ભમાં આવી અદ્યતન માહિતી એમના રેકોર્ડમાં નિભાવવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ કદાચ માંગે છે. તો આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ અને ઓરિજિનલ પણ સાથે રાખવું હિતાવહ છે, ફરજિયાત નથી, બરાબર સમજી લેવું છે. બેંક પાસબુક, આધાર કાર્ડ, પાન કાર્ડની નકલ, ફોટાની જરૂર નથી, પણ આમ છતાં બેંકના રેકોર્ડમાં કદાચ ન હોય તો તમે રૂબરૂ જાઓ છો તો એક ફોટો પણ સાથે રાખો કે જેથી કરીને બેંકને જરૂર હોય તો તમે ફોટો પણ આપી શકો. અને પીપીઓ બુક, ઘણી વખત એવું બને છે કે બેંક ઓથોરિટી છે તમારું એ ખરાઈ કરવા માટે તમારા પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે પેન્શનની જે બુક છે એ પણ જોવા માટે માંગે છે, કદાચ માંગે. તો આટલું બધું સાથે લઈ અને બેંકમાં જાઓ કે જેથી કરીને તમે એક જ વખત બેંકમાં જાઓ તો બધી કામગીરી તમે સરળતાથી પૂર્ણ કરી શકો. તો આ વાર્ષિક હયાતી ખરાઈ કરવા બાબતે આટલી જાણકારી હતી મિત્રો. ફરીથી પાછા આપણે બહુ ઝડપથી મળીશું. આ અંગે બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર 9824488667 ઉપર સંપર્ક સાધી શકો છો. અન્યથા વિશેષ જાણકારી હશે ત્યારે આપણે પાછા મળીશું. તો હાલ પૂરતું, આજના દિવસ પૂરતું મિત્રો આપની સાથે આટલી ચર્ચા કરી અને આપની વિદાય લઉં એ પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટે લાખ લાખ શુભેચ્છા સહ વંદન કરી આપની પાસેથી વિરમું. ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને રજા આપો મિત્રો. અસ્તુ.